examination cannot exam me. I don't agree with examination system. પરીક્ષાઓની પદ્ધતિથી મને બિલકુલ સંતોષ નથી. પહેલી વાત, એક તો 365 દિવસ તમે ભણો, એ તમારે 180 મિનિટમાં લખવાનું, અને એ જે તમે 365 દિવસ ભણ્યા 180 મિનિટમાં લખ્યું, એ પેપર સુપરવાઇઝરો ચેકરો 5 મિનિટમાં નક્કી કરશે. એટલે તમારી 365 દિવસની મહેનત નું પરિણામ માત્ર 5-7 મિનિટમાં પેપર તપાસાય, એમાં જાહેર થશે કે તમે સ્ટાર સ્ટુડન્ટ છો કે તમે કમજોર, નબળા, નપાસ થવાને લાયક વિદ્યાર્થી છો. ડુ યુ થિંક કે આ 5 મિનિટની તપાસણી અને આ પરીક્ષાની પદ્ધતિ એવું કહી શકે કે તમે સ્ટાર છો કે તમે નબળી સ્થિતિના વિદ્યાર્થી છો? આવું જાહેર કરી શકે 5 મિનિટમાં? અને આ પદ્ધતિ આપણને સ્વીકાર્ય છે અને આપણને એનું ગૌરવ છે. અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે 35% પાસ, એનો મતલબ એ થયો કે 65% માર્ક 100 માંથી ખૂટે તો વાંધો નથી. ગજબ પરીક્ષા પદ્ધતિ છે, જેમાં એવું કહેવામાં આવે છે કે 100 માંથી તારા 65 માર્ક નહીં આવે તો ચાલશે, ખાલી 35 આવે તોય ચાલશે. આ છે પરીક્ષા પદ્ધતિ. ગજબ છે આ સિસ્ટમ, અને એનું આપણને ગૌરવ છે. હવે માની લઈએ કે 65 માર્ક આવ્યા ને 35 ખૂટ્યા, તો આપણે ફર્સ્ટ ક્લાસ છીએ, તો આપણને આગળ પ્રવેશ પણ મળે છે, નોકરી પણ મળી શકે. પણ તમે વિચાર તો કરો કે તમને 35% નથી આવડતું તોય તમને ફર્સ્ટ ક્લાસ કહેવામાં આવે છે. અને આ બધા નિર્ણય લેવામાં આવે છે માત્ર 180 મિનિટનું પેપર લખીને 5 મિનિટમાં તપાસી જાય એની પર. આની ઉપર માણસની કારકિર્દી નક્કી થશે. કોઈ એક માણસ 200 પાના બરાબર ગોખી ગયો અને ઉતારી આવ્યો, તો એ તો યાદ શક્તિની પરીક્ષા થઈ ને. હવે એના 96% આવ્યા, પણ એનો મતલબ એની યાદ શક્તિ, એની ગોખણ શક્તિ. પણ પ્રેક્ટિકલી જિંદગીમાં એને એમાંનું કશું યાદ નહીં હોય, તો એને તમે સ્ટાર સ્ટુડન્ટ કેવી રીતે કહેશો? અને એક વિદ્યાર્થી એવો છે, ગોખી નથી શકતો, યાદ નથી રાખી શકતો, ઝડપથી લખી નથી શકતો. એ વાત સાચી છે, માટે એને 40 જ માર્ક આવ્યા. પણ એને પહેલા પાનાથી છેલ્લા પાના સુધી કઈ વસ્તુ કેમ થાય, કેવી રીતે થાય, એ બધું જ યાદ છે. એ લખી ના શક્યો, એનામાં એ બધી આવડત છે. કોઈએ કોમ્પ્યુટરના બધા કમાન્ડ ગોખી કાઢ્યા અને 100 માંથી 100 લઈ આવ્યો. પણ એક માણસને બિલકુલ ગોખ્યા નતા, એને 35 કમાન્ડ પાસ થવા જેટલા યાદ રહ્યા, એ પાસ થઈ ગયો. પણ એને કોમ્પ્યુટરના બધા જ કમાન્ડ ખબર છે, ભલે 35 માર્ક આવ્યા. તો સફળ કોણ થશે કોમ્પ્યુટર પર બેસશે ત્યારે? જેને 35 માર્ક આવ્યા એ કે 95 આવ્યા? આ પરીક્ષા પદ્ધતિ છે, બિલકુલ વાહિયાત છે, બિલકુલ વાહિયાત છે. તમે એને શું શીખવાડો છો? તમે જીવનના છેડે પહોંચો, જ્યારે પરણી જાઓ, કમાતા થાઓ, બાળકો થાય, ત્યારે તમને બાબર અને મોગલ શું કામ આવશે? અને કેલ્ક્યુલેટરના અને કોમ્પ્યુટરના જમાનામાં 18 પંચા ગોખીને કે 35,000 ઓછા 14,000 કરીને તમને શું ફાયદો થશે? જીવનમાં તો તમે કોમ્પ્યુટર વાપરવાના છે. હવે ગોખવાની ક્યાં જરૂર છે જ્યારે તમારી પાસે લેપટોપ છે? બધું આંગળીઓને ટેરવા પડશે. કેલ્ક્યુલેટર ગણવાની ક્યાં જરૂર છે? એ તો સામેથી ગણીને કરોડોની વાત આપી દેશે. હવે તમે કહો કે તમારી પરીક્ષાઓ તમને મદદ કેવી રીતે કરે છે?
બિલકુલ નકામી છે આ પરીક્ષાની પદ્ધતિ જ નકામી. નહીં, એને આવડવું જોઈએ આખા વર્ષમાં. પરીક્ષા નથી લેવી. પરીક્ષા તો એટલો બધો ત્રાસ આપે છે એને, માનસિક, એને ને એના કુટુંબને જીવવા નથી દેતા. તો એ સિસ્ટમને કેવી રીતે આપણે સફળ કહીએ? સાચી પદ્ધતિ એ છે કે જે વિદ્યાર્થી છે ને એને ક્રિએટિવ બનાવો, એને ઇનોવેટિવ બનાવો, એને નવું સર્જન કરતા શીખવાડો, એને નવા વિચારો કરતા શીખવાડો, એને સમસ્યાઓના ઉકેલ લાવતા શીખવાડો. પરીક્ષાઓની જરૂર નથી. એને જીવનમાં કામ આવે બધું શીખવાડો. ચિત્ર શીખવાડો, સંગીત, નૃત્ય, અભિનય, રમત, તરવાનું, સ્કેટિંગ, એને આ બધું જિંદગીમાં આ કામ આવશે એ શીખવાડો ને. પરીક્ષાની જરૂર નથી. પણ આપણે એને સર્જનાત્મક નથી બનાવવો. જિંદગી કોનાથી ચાલશે? આઈટી થી ચાલશે, ચિત્રકારથી, કલાકારથી, સંગીતકારથી, અભિનયથી, સુથારથી, દરજીથી, લુહારથી, મજદૂરથી, ખેડૂતથી ચાલશે. એ શીખવાડો ને, કેમ કે એ હવે બાકીના 60 વર્ષ કામ આવશે. પાણીપતનું યુદ્ધ થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. હવે યાદ કરાઈને તમારે કામ શું છે? શિક્ષણ પદ્ધતિમાં પરીક્ષા પદ્ધતિ સૌથી મોટી, ધ બિગેસ્ટ ન્યુસન્સ ઇઝ એક્ઝામિનેશન સિસ્ટમ.